ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા વધુ એક મ્યુલ બેંક એકાઉન્ટનો પર્દાફાશ. જિલ્લામાં બેંક એકાઉન્ટ ભાડે લઈ રૂપિયા 2.99 કરોડની હેરાફેરી વાવના દેથડીના 5 શખ્સો સામે નોંધાયો ગુનો. સાયબર ફ્રોડના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ સામે પોલીસે વોચ રાખવાનું કર્યું છે શરૂ. અગાઉ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રકારના સાયબર ફ્રોડના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો વાવ પોલીસ વિસ્તારમાં થયો છે, જેમાં દેથડી ગામના 5 શખ્સોએ જુદા જુદા બેંક એકાઉન્ટ ભાડે લઈ તેમાં રૂપિયા 299 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કર્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ મામલે વાવ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દેથડી ગામના કેટલાક શખ્સોના ખાતાઓમાં કરોડો રૂપિયાના મળી આવ્યા હતા. ત્યારબાદ પીએસઆઈ એમ કે વસાવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારનો ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં હસમુખભાઈ રામાભાઈ તપાસ પોલીસ સ્ટાફની તપાસમાં રાવલે પોતાના ભાઈ ગૌતમભાઈ સહિત અન્ય આરોપીઓના ખાતા ભાડે લઈ નાણાકીય લાભ મેળવવાનું કાવતરું રચ્યું. વધુમાં આરોપીઓએ સંગઠિત અપરાધ રચી સામાન્ય લોકોના બેંક ખાતાઓ ભાડે અથવા કમિશનથી મેળવી તેનો દુરુપયોગ કરી સમગ્ર ભારતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં મેળવ્યા. ત્યારબાદ આ નાણાં ઓનલાઈન બેન્કિંગ દ્વારા ટ્રાન્સફર કરી રોકડમાં અથવા ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી સગે વગે કરવામાં આવતા હતા. તપાસમાં રૂપિયા 2,99,66,712 કરોડથી વધુના વ્યવહારો ખાતા મળી આવતા 6 શખ્સો સામે વાવ પોલીસે ફરિયાદ નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી. નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદ રોકડ અથવા ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી સગે વગે કરાતા હોવાનું સામે આવ્યું. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 84/2026, BNS 112-2, 317-2, 318-4, 319-2, 61-2B, IT Act 66C-66D મુજબ 5/3/2026ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ કામના આરોપીઓ છે ગૌતમ રામાભાઈ રાવળ તથા હસમુખભાઈ રામાભાઈ રાવળ, જેઓ રહેવાસી દેથડીના છે, જેઓ બંનેના પ્રી પ્લાનિંગ મુજબ 2025થી અત્યાર સુધી મ્યુલ્ડ અકાઉન્ટો બનાવી ભાડે ખાતાઓ ખોલાવી લોકો પાસે અને પૈસાનું એની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી એમાંથી બારોબાર પૈસા રોકડમાં ઉપાડી લઈ ગુનો કરેલો હોય અને અત્યારે 1 વર્ષમાં આશરે 2,99,00,000 જેટલું કૌભાંડ કરેલું હોય. તો એ બાબતે અત્રે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને એની તપાસ હાલ ચાલુ છે.